सदगुरु कबीर साहब कोई गुरु ने उड़ाया नहीं। गुरु किए तो क्या हुआ कि सदगुरु चिन्हा नाय। कहे कबीर सदगुरु बिना के भवजल गोता गाय। गुरु करो जो गुरु हसे ने सदगुरु सुधी पहुंचाड़शे साहेब। है गुरु गुरु सब है अपनी अपनी ठोर। शब्द विवेक की पारखी के ता माते है मोर। जेने माते कई मोर छाप सिक्को मारेलो छे। संगतु करो तो तमे एवा नहीं करजो के जे होय भजन में भरपूर। गंगा सती एम करी बोल्या के जेनी नेनो में वरसे नूर। संगतु एवा नहीं करो साहेब। अने ई संगत तमने त्यारे सांभळशे ज्यारे तमे आवा कोई साधु संतो महापुरुषोना शब्द ग्रहण करशो। ज्यारे तमे कोई साधु संतो महापुरुषोनी बैठक में बैठता शीखी जशो त्यारे तमने मने के रस्ता मळशे के आ रस्ते जवुं जोईए। दुर्योधनना हाथे पदम हतुं जेटલું વાપરેલું બમણું થતું હતું એવો મહાભારતનો કિસ્સો છે। પંચયુગ યજ્ઞ કર્યો ને પંચસુઈ એટલે દુર્યોધનને વાપરવા રાખ્યો તો શ્રીકૃષ્ણ ભગવાનને તો બધી ખબર હોય। પાંડવોને આશ્ચર્ય થયું કે ભગવાન ઈ તો આપણું બધું બગાડી નાખશે તો તમે ચિંતા નહીં કરો જેટલું આપે ને એટલું બમણું થાય। પણ એને દેવાની કઈ દ્રષ્ટિ કે એની દેવાની કઈ એટલી બધી હોલી હતી ને કે હું આમાં કઈ વાપરું। એટલે કદાચ તમારા ને મારા પાસે લાખો રૂપિયા હોય ને સાહેબ કે ગુરુ પાછળ 5 પૈસા વાપરવા બહુ તકલીફ છે આ કડી કાળમાં। અને કનૈયાલાલ છે ને વાપરવા જ નથી દેતો આટીવારીને ઊભો છે એમાંથી કોક જ બહાર નીકળી શકે છે। જેના ઉપર કઈ ગુરુની મેર છે ને એ જ એમાંથી નીકળી શકે છે પણ એને મનાવવો પડશે સાહેબ। જો ઈ માનશે ને તો સદગુરુ સુધી ઈ પહોંચાડશે। એટલે અમારા ગુરુજી બાપુજીએ કીધું કે મનાયો મેને સોહમ નામ ગણેશ। ભક્તિ મારાણી જેની જર્ની રે કહીએ ઈચ્છા નારી છે હંમેશ। મનાયો મેને સોહમ નામ ગણેશ। એને મનાવવો પડશે સાહેબ। અને એને મનાવવાની જુક્તિ ગુરુ મહારાજ પાસે છે। એને કેમ મનાવો ઈ 52 અક્ષર ઓમકાર કે નામ જપો તમે સોહમ પ્યારા। એનું નામ ઈ કાયમ નામ છે કલ્યાણા રે ધરો ગુરુ ગમ ધ્યાના। ઈ નામ કાયમ કલ્યાણકારી છે। પણ હવે મને કઈક એવી પ્રસાદી મળી છે સાહેબ કે કઈક કરવું જ નથી પડતું મારે। હે ધ્યાન નથી જો કે જે ભૂમિકા ઉપર જે પદ ઉપર તમે જાવ છો ને પછી ને જ્ઞાન ધ્યાન ક્યાંય નથી પણ ઈ પગથિયે તો ખરા જ છે। હે જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવાને કીધું કે જ્ઞાન છે એ મારો परम मित्र है कि ज्ञान थी बधु प्राप्त थाय छे साहेब। એટલે જ્ઞાન જ ના હોય તો પ્રાપ્ત શું કરવાના છે આપણે। તારીખ 21/2/2026 અમારા
સદગુરુ મહારાજ ગુજર બાપુની 26મી નિર્વાણ તિથિ હતી. લાલ સાહેબની 11મી નિર્વાણ તિથિ હતી. અને એ નિમિત્તે રાજ સાહેબે કે ગીતાબેનને મને કીધું નથી કે તમે મને ચાદર આપો મહંતની કે આચાર્યની કે. હા, એકવાર આવ્યા હતા 2-4 વર્ષ પહેલા. એટલે મેં કીધું તમારા ગુરુ ધવલ સાહેબ પણ હારે હતા, મનસુખ બાપુ સાથે હતા. એટલે મેં કીધું ભાઈ તમારા ગુરુદ્વારે જાઓ, તમારો ગુરુદ્વારો ગંગામાં છે, દ્વારકા છે. અને મને એટલો ગર્વ છે કે ગંગામાં કે હિતેશભાઈ કોઈ પણ કામ કરે ને મને પૂછ્યા સિવાય કરતા નથી. મને એટલો ગર્વ છે એ લોકો ઉપર. મને કે સાહેબ તમે જે કહો, એટલે મેં રાજુભાઈને કીધું ભાઈ હમણાં તમારો યોગ નથી, ચાદર હમણાં નહીં મળે. એ વાતને 3 થી 4 વર્ષ થઈ ગયા. પછી અચાનક એવો કઈક યોગ બંધાણો કે રાજ સાહેબને મેં સામેથી કીધું કે સાહેબ એવો યોગ ઉભો થયો છે અને એવો હુકમ કઈક અનાયાસ રૂપે ઉભો થયો છે કે તમને ચાદર મળવાની છે, પણ એની પહેલા તમે ગુરુદ્વારે જઈ આવો. એટલે દ્વારકા ગયા, ગંગામાને મળ્યા, હિતેશભાઈને મળ્યા, એમના જે ત્યાં લાલ સાહેબનો પરિવાર છે એમને બધાને મળ્યા. બધાએ મંતવ્ય એક કર્યું. એ પછી પાછા એ લોકો પોરબંદર આવ્યા. એટલે અમે તારીખ નક્કી કરી કે 21/2/2026 જે અમારા ગુજર બાપુજીની નિર્વાણ તિથિ છે, એ નિર્વાણ તિથિ નિમિત્તે દ્વારકાથી ગંગામાં હિતેશભાઈ બધા પધારેલા. જીતુ બાપુ બધા સાધુ સંતો મોજૂદ હતા. અશોક બાપુ હતા, મનસુખ બાપુ હતા, ધવલ સાહેબ, ખતીશ બાપુ બધા હતા. અને એમની અનુપસ્થિતિ વચ્ચે એમના જે ગુરુ માતા છે ગંગામાં, એમના સ્વહસ્તે રાજુભાઈને એક મહંતની ચાદર એનાયત થઈ છે. તો અત્રે જે ઉપસ્થિત મહાપુરુષો હોય બધાને વિનંતી કરું છું કે રાજુભાઈને આશીર્વાદ આપજો. ચાદર છે ને સાહેબ, એ કોઈ રમકડું નથી. એક વસ્તુ સમજી લેજો, આ તો પૂરો જન્મની પ્રીત હોય ને સાહેબ ત્યારે આવા પદ મળે છે. બાકી પદ મળવા તકલીફ છે. અત્યારે 70, 80 વર્ષના ગુરુ વગરના ફરજ બધાય, ગુરુ નથી કોઈ ઉપર. એટલે ચાદર મળવી ને સાહેબ તકલીફ છે આ કળીકાળ યુગમાં. અને એમાં આ યુગ તો એવો છે ને સાહેબ કે ગુરુ સુધી પહોંચવા જ નથી દેતો આ જીવને. જે કઈ ગુરુદ્વારે ગયો એને માનવું કે આના પર ગુરુની કૃપા છે, બાકી ગુરુદ્વારે પહોંચી જ ન શકીએ સાહેબ. અને કદાચ ગુરુદ્વારે પહોંચી શકીએ તો સદગુરુ સુધી ન પહોંચી શકીએ. એ તો કીધું કે સદગુરુ સેવા સોયલી પણ એને નિભાવી કઠિન. જેસે મકડી ચલે આ દોર પર, એવો છે આ ખેલ. પગલે ને પગલે પરીક્ષા આવે છે સાહેબ. પણ મહાપુરુષે કઈક આરાધ કર્યો છે એની પાસે, મહાપુરુષોએ આરાધ કર્યો છે. અને જે કોઈ રાજ સાહેબના કુટુંબીજનો આવેલા હોય, રાજ સાહેબને કઈ એમને સન્માનિત કરવાની ઈચ્છા હોય, આ તકે એ લોકો પણ આવી શકે છે. આરાધ કરો બસ ગુરુને. ગુરુને જ્યાં સુધી આરાધ નહીં કરીએ ને સાહેબ, કારણ કે મહાપુરુષોએ આરાધ જ કર્યા છે. ઉઠે જેના અંતરથી નાદ કે સાંભળ્યો આવે સુણીને સાદ. ઉઠે કઈ અંતરથી નાદ, સાંભળ્યો આવે સુણીને સાદ. સાંભળેલી વાત છે, આપણે જોયેલી નથી. જીવણ સાહેબ જયારે પરબમાં ગયા હતા ત્યારે એવી કંઈક પરીક્ષા લેવામાં આવી હતી જીવણ સાહેબની. કઈ કુવામાં કેવું કે પાણી નહોતું આવતું ને જીવણ સાહેબને ખાટલીમાં બેસાડીને કુવામાં ઉતાર્યા. અને પછી કઈ એવું કહેવામાં આવ્યું કે પાણી આવે ત્યારે જ આવજો ઉપર. જીવણ સાહેબની આરાધ કર્યો છે. એ જે જામે તો મને ખબર નહોતી, એ ગુરુજી ઊંડામાં ઉતારશો. એ દીનાનાથ જાવો દગો કરાવી, આવું કમો તે જમને ન મારશો. એ જે પાર છો રે અપાર છો. સિદ્ધાર્થ એમ કહે છે કે ત્યારે ખાટલી ઉપર આવી હતી અને પાણી આવ્યું હતું. એટલે ટૂંકમાં કેવો આરાધ કર્યો છે મહાપુરુષે, અંતરનો નાદ કર્યો છે. અંતરનો નાદ કર્યો છે. અને અંતરનો નાદ સુણી જો દોડે દોડે આવતો હોય સાહેબ તો બીજું જોઈએ છે શું? ગજને કારણે અર્જુન પાણો હું તો હાલ્યો ને અડવાણ પગે હાલ્યો જાઉં. નાતી રે જાતિમાં પછી કાંઈ ન જાણું અને મને રે ભજે ત્યાં હું જાઉં. નરસિંહ મહેતાનું પદ છે. અડવાણ પગે હાલો દોડે આવે છે. સુદામાજી જયારે દ્વારકામાં આવ્યા તો ખુલ્લે પગે દોડ્યા શ્રી કૃષ્ણ ભગવાન. અને એ શ્રી કૃષ્ણ ભગવાન દોડ્યો તો એની પાછળ આખી દ્વારિકા દોડી. પણ કઈ પરીક્ષા કર્યા વગર રહેતો નથી સાહેબ. મને તો એનો બહુ ઇતિહાસ ઓછો આવડે છે, પણ અમુક વાત સાંભળી છે સુદામાજીની
કે દરવાજે ગયા તો દરબારને પૂછ્યું કે એમને કીધું તમારા સખા આવેલા છે, એટલે દરબારને એમ થયું કે આવા મેલા ગેલા કપડાના એક મિત્ર હોઈ શકે. એ ઘણા જગ્યાએથી પોતાને જાકારો મળે સુદામાજીને, એટલે સુદામાજી પાછા વળી ગયા. પણ જ્યારે દરવાને અંદર જઈને શ્રીકૃષ્ણ ભગવાને કીધું કોઈ સુદામો કરીને આવ્યો છે, તો ઉઘા ખુલ્લે પગે દોડ્યા છે. એમની પાછળ તો આખી દ્વારિકા દોડી કે જો અખિલ બ્રહ્માંડનો માલિક ઉઘાડે પગે દોડતો હોય તો આ વ્યક્તિ કોઈ તાકાતવાળો તો હશે જ. સુદામા સુદામા કરતા સુદામા સાંભળી ગયા, ભેટી પડ્યા. ટૂંકમાં પતાવે છે આપણે. સુદામાજીને કીધું શ્રીકૃષ્ણ ભગવાને કેમ, તો કે ભાઈ અહીંયા બધા એમ કહેવા માંડ્યા કે તો આવો મેલા ઘેલા કપડા વાળો કોઈ એનો મિત્ર હોય. એટલે શ્રીકૃષ્ણ ભગવાને કીધું કે બસ અહીં સુધી આવે ને એટલેમાં વિશ્વાસ ડગી ગયો. અહીં સુધી જે આવ્યા ને એટલામાં વિશ્વાસ ડગી ગયો. એટલે આપણું વ્યક્તિત્વ બંધ કરીએ અને તમારું સન્માન ચાલુ કરીએ. બરાબર? હા, કાંઈ વાંધો નહીં. એટલે એ પેલા એક કામ કરીને પેલા જેટલા સન્માન કરવા હોય ને બોલાવી એટલે પેલા એ જ વિધિ કરાવી નાખીએ. જેટલા કોઈ તમારા સગા કુટુંબ આવેલા હોય. અને હું તો માયકમાં કહું છું કે જે કોઈ રાજુભાઈના કુટુંબીજનો રાજુભાઈને કઈ સેવા કરવા કે સન્માન કરવા આવ્યા હોય તો વહેલી તકે અહીંયા આવી જાય એટલે આપણે બીજો કોઈ કાર્યક્રમ આગળ વધારીએ. બરાબર? બોલ સદગુરુદેવ કી જય. અને રાજુભાઈની સેવા કરે છે. બોલ સદગુરુદેવ કી જય. રૂકી રામદાસ બાપુનો તો બોડો પરિવાર છે અહીંયા, અને અમારા પોરબંદર ખાતે ઘણા સત્કાર્યો કરે છે. તો એમના જે સંબંધીઓ સેવા કરે ખરેખર એક રાજુભાઈને અવભાગ્ય કહેવાય. ચાલો કોઈ બાકી બીજા આપણા કોઈ સંબંધી હોય તે પણ આવી જાય એટલે એક પ્રોગ્રામ જ આપણે કહીએ પૂરો થાય. બરાબર? ધાર્મિક કોઈ દ્વારકાથી પધારેલા છે એ પણ સારા એવા સિંગર છે, તો એમનો લાભ લેશું આપણે. નિરાજ સાહેબના આચાર્ય પણ બિરાજમાન છે. એ લોકો પણ અત્યારે રાજુભાઈને સાલો ઢોળીને સન્માનિત કરે છે. ને ગીતાબેન ક્યાંક દેખાતા નથી, ખોવાઈ ગીતા બધું આવી જાય ઝડપથી. ગીતાબેન જ્યાં જગ્યાએ હાજરી આપે અહીંયા. દરેક સાધુ સંતો અથવા સંસારિક વ્યવહારિક ગમે એ વ્યક્તિ એમની સાથે પણ જે સન્માન કરવું એ પણ કંઈક આપણા ભાગ્યમાં લખાયેલું હોય છે સાહેબ. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી રાજુભાઈની 30 થી 35 વર્ષની સર્વિસ છે આમાં લાલ સાહેબના ઘરાણામાં. અને રાજુભાઈને ગીતાબેન એક ધાર્મિક વ્યક્તિઓ આવું કામ કરે ધાર્મિક જ કહેવાય છે. પછી પાછળ જે કંઈ કરેલું હોય પછી કંઈ પાછા વળ્યા છે ને સાહેબ સંતો એ છે, પાછા વળ્યા છે પોતાનું ભવિષ્ય જોઈને કે પાછા વળવા જેવું છે આમાં. એટલે બંને માણસે કંઈ 30-35 વર્ષ સેવા કરી છે લાલ સાહેબની. અને અત્યારે જે કાંઈ હુકમ થયો છે ચાદરનો તો એ તો વિધિપતિ ગઈ, પણ પોતાના જે આપ્તજનો જે સ્નેહીજનો જે સગા કુટુંબ છે એ બધા સેવા કરવા માંગે છે. તો આવી જાવ ઝડપથી, સંતોણીનો દોર પર આગળ થાય.